હાલો. હેલો. જય માતાજી. જય માતાજી. બોલો બોલો. ઓળખાણ પડી? ના, ઓળખાણ તો કઈ પડતી નહીં, પણ મારા બડા થોડોક આમ અવાજ આપણે તો લાગે છે. લા આખા બધા ગુજરાતમાં મને આમ ખાલી અવાજ આપણો જાય ને ત્યાં વર્તી જાય બધા. ના, કઈ ઓળખાણ પડતી નહીં. એમ થોડું ઘણું નિશાની આપો ઓળખાણ ની. રૂપ અલ્યા ઓહો રોયલ રાજા. લે હા બોલો બોલો યાર, ઘણા દાડા યાદ કર્યા. લે યાદ તો કરવો પડે ને. એટલે મારા ભાઈ ઓળખાણમાં માફ કરજો, થોડીક ભૂલ પડી ગઈ મારે. ના ના એવું કઈ નહીં, મેં કીધું હાલ થોડા ખબર કાઢી લે શું છે મેટર. હોય તો કોને હતું આગા પાછું હતું કોણ તો કરું. મારે શું કઈ સફરજન બફરજન કઈ ફ્રૂટ લઈને દેવા આવવા જો કે? ના ના, એમ તો છે થોડું ઘણું લોહી. એવું છે? એટલા બધા નથી પેલું થયું. એમ છે? હું હારી ધડબાટી બોલાવી હું ની મારાથી. તો થાતી થઈ ગઈ છે. ના હોય કોને થોડુંક મેટર તો હવે આવું તો થાતું રહેવાનું યાર, તમારે થયું છે. હા હા. પણ આડું આમ કેમ ઊંધું કેમ આજકાલ થઈ ગયું કે ખબર પડી નહીં. તમે પેલા થરા ગામ કે હું? હા હા, થરા. ત્યાં તો તમે કોકને આમ રોડ ઉપર દોડાવીને કઈક ફાઇટિંગ ચાલુ કરી હતી. એટલે હવે વાત સાચી, પણ કોક દાડો યાર અમારો વારો આવે ને પછી. ઈ વાળી હારી ગધની ઈ પણ વાત સાચી છે. હે હમ. અમને કોને હવે અમને કઈ બાકી તો રાશું નહીં એટલું બધું કઈ, પણ શું કે એટલું બધું મારવાનો હમલન નો ઈરાદો નતો. ના હોય. હા, ભૂલથી વાગી ગયું છે માથા માથે. એવું છે? હવે તો સમાધાન થઈ ગયું, પણ મૂળ કે ઝઘડા થયા હાજા એમ. એટલે આમ ખાઈડમાં બાઈડમાં ધક્કો માર્યો હતો કે ઠેકડો માર્યો હતો તમે? ના ના, ઉભો પડી ભાઈ. ના હોય. ના ના, ઉભા રહ્યા હતા એને અમે તો. એમ છે? પણ માણસો ઘણા હતા અને અમે કોણ થોડા હતા એટલે ઓછા પડ્યા. ના એટલે તમે ઓછા પડ્યા કે સામે વાળા? ના, અમે ઓછા પડ્યા. તો હવે બરાબરીનો ખેલ થયો કરવાનો છે કે પાછો? ના ના, એવું તો હવે સમાધાન થઈ ગયું. મારે જેમ કે હતા ઘરના માણસો આપડા. હા હા. થોડાક છે પાલટી માણસો, એટલે આપડે યાર ગરીબ માણસ કહેવાય. એવું છે? વધારે પડતું બળ ના. એટલે રોસ્ટરું કોઈ ગરીબ બનાવ હોય કોઈ દી? રોસ્ટરું કોનું હોય? ના ના, આપડે તો યાર આપણી ઓકાતમાં રહેવું જરૂરી છે. અમુક લોકો પૈસા વાળા હોય એટલે એ તો ગમે તે કરી શકે. આપણે આગળનું વિચારીને પછી સમાધાન ઉપર વાત આવી ગઈ. સમાધાન એટલે રોસ્ટરું છે ને, સમાધાન કોઈ દી કરે જ નહીં પેલા તો. ના ના, તો યાર અમુક રોસ્ટર ની લાઈફ અલગ હોય આખી આખી, જેમ કે મારી. ના એવું બધી છે? હા, તો એવું હોય ને યાર. હા, પણ જબરા ખેલ કરી નાખ્યો તમે. આવું બધું થઈ જાય ને, ઘણા દિવસ થઈ ગયા ને, હવે યાદ કર્યા. એમાં શું છે કે મેં કીધું હાલ થોડાક ફ્રૂટ બૂટ દેતા હું, થોડું ઘણું કઈ ઓછું થયું. ના ના ભાઈ. એટલે પાટા બાટા ખાલી એક ઠેકાણે જ આવ્યો કે બીજે ક્યાંય આવ્યા છે? ના, 2 શેકા પડ્યા હતા કોને, અને 2 ટાંકા આવ્યા છે. નહીં એવું છે? પણ તો બધું રાગે પડી ગયું કોને. પાટો તોડાઈ લીધો છે, પણ ટાંકા હજી નહીં તોડાય. બરાબર છે. હજી કોણ ટેકા હજી રાખવા પડે એમ છે. કોણ સપોર્ટ કર્યો છે આમ તો. સપોર્ટ પીડાયો કેવાય ને, મતલબ કેવાય. બરાબર છે. તો પતી ગયું કે ચાલુ જ છે હજી બધી ફાઇટિંગ વાઇટિંગ? ના ના, એ તો ઘરનું પર્સનલ મેટર ના કારણે ઝઘડો થયો હતો. એવું છે? હોય અને પૂરું થઈ ગયું, સમાધાન થઈ ગયું છે. વાત નતું એટલે મને થોડી ઘણી કીધા જેવી વાત હોય તો કયો, બાકી કઈ નહીં, ન કહો તો બીજું શું હોય? ના ના, એ તો યાર ઘરના માણસો તો પહેલા હતા આપડે. એવું છે? હા, અમારે બધા એકલો ના હતા માણસો, પણ આ તો શું કે અમુક બીજાના કહેવાથી થયું હોય ને, આ તો બધું હે બીજાની વાતમાં આવી ગયા હોય ને. હા હા. એટલે એમ કે આગળનું વિચાર્યા વગર યાર અમારા જેવા માણસ ઉપર હાથ ઉપાડી દીધો. મને તો એમ હતું કે અહીંયા છે ને રોસ્ટિંગમાં ધડાબાટી કઈક બોલાવી લાગે એવું જ મને તો હતું. એટલે પણ કોને ઝઘડા ઘરમાં ગાલ્યા એ લોકોએ. હા, એવું કર્યું. એવું છે? તને મેં પેલા આની પેલા કીધું લગા રોસ્ટર મેં ધ્યાન રાખ. એટલે પણ અમે થોડું કોણ લિમિટ બારે હતા. જો કે આમાં કેવું કે ઝઘડા તો ના થતો, પણ આમાં શું થયું ભાઈ કે આજે મતલબ વિડીયો અમે બનાવતા કે નહીં. હા. એટલે ચાલુ થતા વિડીયો તો કોઈ નામ ના લેતું. જો કે આપણે પહેલી વખત મેટર થઈ હતી આપણા વચ્ચે. હા, એટલે હું જ વિચાર કરતો કે મમરા મારે ભરવાના હતા, બીજા કોણ ભરી ગયા. એટલે આપડે તો રોસ્ટર એમની રીતે સમજી ગયા. હા. પણ આ શું કે અમુક લોકો બીજાની વાતમાં આવી જાય ને, થોડા ઘણા કોને એમને મતલબ કાન ભંભેરણી કરે. એટલે આવું બધું થાય કરે. આમાં ટેન્શન ના લેવાનું. પણ આ રોસ્ટિંગ નું તો યાર આખું અલગ જ વાત છે. રોસ્ટિંગ ની તો એવું છે? એટલે વિરોધ મારો થયો. આજકાલ વિરોધ તમે જોતા તો હશો, વિરોધ તો બહુ ચાલે છે. હા, વિરોધ તો થાય છે. હા, જેમ તમે ટ્રેન્ડિંગ માં, એટલે તમારે નથી થયું. હા હા હા. કોઈ પણ માણસ ટ્રેન્ડિંગ માં આવે અથવા એનું માર્કેટમાં નામ બનતું હોય તો વિરોધ તો થાય. પણ જો કે એક વાત એ અલગ હતી કે જો કે સમાજનું નામ વચમાં લઈને વિરોધ કરતા હતા ને. હા,
એ વાત યાર આપણને ના પસંદ આવી. હા હા એટલે કોને ઈ વાત ઉપર પછી ઝઘડા વધી જાય એમ હતા. સમાજનું નામ વચમાં આવ્યું ને એટલે પ્રોબ્લેમ થઈ. જો કે મેં સમાજનું નામ નતું લીધું, પણ સામેવાળા કોઈ પણ મારા વિડીયો બનાવતા હતા, મારા વિરોધીઓ. હા જો કે તમારે વિરોધી બહુ ઝાઝા છે હો. પણ એટલે પણ ઈ તો બહુ સૌથી હારામાં હારું વિરોધીઓ જાજા હોય ને એમ જ માણસ ફેમસ થાય. તો જ વિડીયો જો હે કા એમની આઈડીમાં વગર પગારે આપણું પ્રમોશન કરે છે એ લોકો. એમ? હા, અને એમને પગાર પૂરો ના પડે તો અથવા ટાઈમ લઈને રે ભૂખ્યા રહીને મારા વિશે વિડીયો બનાવીને નાખે. ભલે સારો નાખે ખોટો નાખે, મૂળ તો ફેમસ આપણે થવાનું. એવું છે? એમ જ હોય ને યાર. આપણે તો એમ નહીં. હવે બીજું મારું કહેવાનું છે કે હવે રોસ્ટિંગ ચાલુ રાખવું કે બંધ કરી દેવાનું છે? ના, રોસ્ટિંગ તો એક ટાઈમ તો એમ થયું કે હવે આ બધું ના કરાય. હા, પણ આ તો શું કે થોડુંક આમાં લાગ્યું કે ના આપણે તો આપણું યાર ચાલુ રખાય. આવું બધું તો ક્યાં કરે. એવું છે? હોય એટલે આ તો બધું અલગ અલગ યાર માણસનું. મતલબ હવે અમુક લોકો એવું વિચારતા હશે કે આનું હજી મન નથી ભરાણું, પણ એવું નથી. આપણે રોસ્ટિંગ કરશે પણ જોઈ વિચારીને. આમ કોઈ ગરીબ માણસ આગળ આવતું હોય તો એને આડા નહીં આવી. અને કોઈ વધારે પડતું આગળ આવીને બોલી જતું હોય અથવા કોઈ ખરાબ કૃત્ય કરતું હોય જાહેરમાં, તો એના લોકો ઉપર તો રોસ્ટ મારવું આપણી ફરજ બને છે ભારતના નાગરિક તરીકે, ગુજરાતના. રોસ્ટર એની ટેવ તો ના જ ભૂલે. કોઈ ખોટું કરતું હોય તો એમ નહીં. એટલે મને જરાક આ બધી શીખવાડી છે. તું આ બધી જ્ઞાન ક્યાંથી લઈ આવ્યો? કઈ ખબર પડતી નથી મને. એટલે જ્ઞાન તો હવે શીખવાડ્યું છે કોને? શીખવાડવા જ્ઞાન તો ઘણું શીખવાડ્યું છે. હા, જો કે આમાં ઝઘડાની વાતને લઈને તો જુઓ, તમને એક વાત કહું. ઝઘડાની વાતમાં તો એવું હતું, ઝઘડા સારું થઈને ફોન કર્યો છે ને. હા, એટલે મેં આ બધી શું છે મેડમ, મેં પૂછી લેવા દે ને. મેં કીધું થોડું ઘણું લોહી સડક ઓછું થયું હોય તો મેં ફ્રૂટ કાલે દઈ આવું. ઝઘડામાં તો એવું છે કે આપણે ધારો કે ક્રિકેટ રમતા હોય એટલે બધી બાજુ રમાય ને ક્રિકેટ. તો તારા જેમ કે અમુક ટાઈમ અમે થારા ક્રિકેટ રમવા ગયા. હા, એમાં કાંક વધારે પડતા ચોગા છગ્ગા મારી લીધા હતા. એવું? હા, એટલે એ ટીમ વાળા પાસે માણસો. હા, એ વાત સાચી છે. એ ધડબાટી હારી બોલી હતી. વોકઆઉટ આલી દીધી. હા, અમારે થોડુંક ડખો થઈ ગયો એટલે મુલકો ને અમારે ખાવાનું થયું. અમે ઘણા જ માર્યા હોય તો પછી અમારે માર ખાવાનું થાય. હા, 100 જણામાંથી એક તો મારે ને પછી. હા, જો કે સમાજનું નામ લઈને વચ્ચે પડતા હોય એવા લોકો તો અમે છોડતા જ નહીં. એવું છે? વિડિયા બનાવે એની ના નહીં, પણ સમાજનું નામ લઈને વચમાં પેલું કરતા હોય ને, એટલે પછી વિડિયા બનાવે એટલે કેડા બનાવી દેવાય. પણ જો નજરે સડી જાય તો પછી તો ઓલું સિંગર વાળું ધડાધડી હાલતું હતું, મામલો થાર પડી ગયો કે હું હજી ચાલુ જ છે? ના, એ ચાલુ જ છે. કોને સમાધાન ઉપર વાત આવી છે. હા, જો કે જ્યારે ત્યારે ગમે તે વાતનું હોય સમાધાન તો કરવું જ પડે. હા, એ વાત સમાધાન ઉપર આવી છે. એટલે સમાધાન કરવા ટાઈમે અમારા ધારો કે કહેવાય ને ઘંટિયા ડોહા, હા હા, એ લોકો કે એમ કરવું પડશે. એવું છે? એમાં તો કોઈ બીજો સવાલ જ નહીં થાય. સમાધાન જે દિવસે સમાધાન થશે ને એ દિવસે અમારાથી મોટા હોય ને, અમારા સરપંચ આગેવાનો, હા, એ લોકો કે એમ કરવું જ પડશે પછી એ દિવસે તો. એવું છે? હા, એટલે એ દિવસે અમારું નહીં સાંભળવામાં આવે. જો કે એ વાત તો હવે તારી હાલ તો પહેલા તો ચર્ચાનો વિષય બની હતી. હા, હમણાં થોડાક દિવસમાં તો બહુ ધબધબાટી બોલી છે. એટલે આમ તો એટલી બધી તું બોલે તો કઈ દુખાવો નથી થતો ને? ના મારા ભાઈ, લે એટલે પૂછવું પડે. આ તો તારે જરાક મેં કોઈ ખબર પૂછતો રહું તો સારું રહે ને. તમે યાર મતલબ ભારે કોમેડી કરો. એટલે આમાં તો કેવું 2 દિવસ થોડુંક રહ્યું દુખાવો. હા, પણ આપણે થોડુંક થઈ ગયું એટલે માલ ખાવો કહેવાય છે ને, કે માલ ખાવો હોય તો મારે ખાવી પડે. હા હા, એમનું એમ છે. હવે કીધી રોસ્ટિંગ કોના ઉપર મારવાનું છે સીધું ડાયરેક્ટ? હવે રોસ્ટિંગ આમ તો તમારા ઉપર મારવાનો વિચાર હતો, પણ મારા ઉપર બીજી વખત કીધું ખોટા મમરા ભરાઈ જાય એના કરતા આપણે એક વખત પૂછી લેશે કે ચાલો તમારા ઉપર રોસ્ટિંગ મારા ના મારા. બરોબર, આપણે તો સંબંધ સારા છે એટલે હવે આપણે તો બીજું કઈ ખાસ કરાય નહીં. બરોબર, એવું છે? હા, પણ અમારા મતલબ ગુજરાતના ઘણા એવા સ્ટાર લોકો મારા ઉપર રોસ્ટિંગ મને તો વાંધો નથી. મારી તો પણ મારા ગાંડીગીર વાળા છે ને, મારી પેલા તારી પેર પૂગી જાય. હા લે, ના આ તો બનાસવાળા અને ગાંધીગીર વાળા બધા એક જેવા જ છે બધા. હા, હમણાં ખબર છે ને ઓલું સોંગ નીકળ્યું છે, હાવજના જડબા ફાડી નાખ્યું. હા, પછી અહીંયા ગાંધીગીરમાં આવે ને તો ખબર પડે કે પેદા અહીંયા જન્મ કરવો પડે ગાંધીગીરમાં પેલા. ના હાવજના જડબા ચીરી નાખ્યા ભાઈઓ, ભલે ગમે એની ભેગા રહ્યા. હા, ગાંધીગીરમાં જાય ને એટલે ખબર પડે કે હાવજ ને ભાડે. હા, તો પછી ત્યાંથી તારે સમજીને રોસ્ટિંગ મારવાનું મારા ઉપર પછી. સમજી ગયો? ના તોય ભલે મારે મમરા ભરી જાય પણ મારવું તો છે તો. એવું? ભૂકા કાઢી નાખું તો ખરાખરીનો ખેલ કરી નાખીએ પાછો. સવાલ આબુ ઉપર આવે એટલે મુકાય યાર. એમ છે?
હા એ વાત એ હાસી છે તારી. બધી વાત જવા દો, એ બધી વાત જવા દો, એવું તો રહેવાનું. રોસ્ટિંગ લડી લઈશું, બરોબર. હા હા તમે હાવ જ ભેગા રહો છો. તમે અહીંયા કોણ અમારે ભેંસ્યું ગાયું બધું પડ્યું છે કોણ અમે અહીંયા ભેગા રહો. એવું છે. બરોબર. હા ઈ ભેહું ને પછી હાવજ ની બધી અલગ સ્ટાઇલ હોય ને, ખબર નથી. એ વાત સાચી, પણ આ તો શું ખબર ભાઈ આ વાતે કઈ ખાસી છે, ભેહું હાવજ ને ફૂગી જાવ. હા એટલે આ શું છે કે હાવજ દોવા ના હાલે, દૂધ ના પીવા દે, ના ભેહાનું ગાયનું દૂધ પીવા દે, બરોબર. હા એ વાત સાચી છે. જેવા થઈ જવાય ને યાર. આ તો શું કે ચલો ખેર છોડો એ બધી વાત. તો ઘણા દાડે ફોન કર્યો છે, શું કરે છે તમારા ભાભી ની? બધા મજામાં. મજામાં છે ને? થોડાક ટાઈમ પહેલા અમે એમને ખોટું લાગે એવું કાર્ય કર્યું હતું. હા એ બદલ એમને કહેજો કે ભાઈને થોડોક પસ્તાવો છે. ઈ તો છે, હવે ઈ તો એમ જ કીધું તું ઇન્જે કે મારે હારે આવું છે મમરા ભરવા. મેં કીધું અહીંયાથી ગાંડીગીરમાંથી સિંહણું મેં કીધું બહાર ન જવાય, નકર મમરા. અમારા ભાભીને કે તમારે મમરા ભરવા હોય ને તો અમે એક ટાઈમ ચોક્કસ એક દિવસ તમારા ઘરે આવીશું. ના હોય, અમારે તમારા હાથના મમરા ખાવા છે, બરોબર. શું વાત છે? એવું એમાં કઈ ના નથી, બરોબર. મમરા ભરો અથવા ખવડાવો, ગમે તે કરો. એમ નહીં, પછી આ મમરા ભરવા વાળું હતું કોણ કે લાપતા સસ્પેન્ડ વાળું બધી છે? માણસો લાપતા એમ આ સીમા હેદર ના માણસો મને તો લાગે તો ભાઈ. કેમ થયો અવાજ વયો ગયો? હેલો. હા હા રેડી રેડી હવે આવ્યો. મમરા ભરવામાં તો હતા ઘરના માણસો અમુક, પણ એમાં હજી સાચી નીતિથી મમરા ભરવા આવ્યા હતા ને, એ લોકો મારા બેટા થોડાક બહાર ના હતા, ઓળખાણ કઈ પડી નહીં. અંધારામાં ઘા મારી દીધો ને તો કોને એટલે આ લોકો તો ખાલી મતલબ ખોટું કર્યું હોય અથવા આપણાથી કઈ ભૂલ થઈ હોય, બરોબર. એ લોકોએ કીધું નહીં કે તારાથી આ ભૂલ થઈ, પણ કઈ ભૂલ થઈ હોય તો એ લોકો મને સમજાવવા હતા, મતલબ પછી એમાં એ લાફા મારી તો થાય. જો કે આ છરીને એક બે ગાડી ગયા, બહાર ના લોકો હતા, આપણે ઓળખાણ કઈ પડી નહીં. છરી મારી? હા છરી. તો એની મને મામલો થોડો કે ઠારે પડાય, ઉપાડી જ લેવાનું હોય કામ. ઉપાડવામાં તો જો કે ઉપાડવામાં તો આપણે વાત સમાધાન ની આવી ગઈ છે. જો કે ડોહા કે એમ કરવું પડે. હા એ વાત એ હાસી છે. દેખો ને, અને ઘરના માણસો હોય એટલે ગમે તારે જાતે દિવસે સમાધાન કરવું પડે. જો કે આપણે કેવું છે કે જો અમુક લોકો આપણા ઉપર હાથ ઉપાડી જાય અથવા આપણને કઈ અપશબ્દો કાઢી જાય, બોલી જાય, તો એ વાતનો એને પસ્તાવો થવો જોઈએ કે આવા માણસને અમે આવું કર્યું, આવું વર્તન કર્યું આવા માણસ સાથે. એ રીતનું છે આપણું જીવન. એટલે એમને આમ કદાચ આ મામલો થોડોક ઠાર પડી જાય, હાવ શાંત, પછી પાછું થોડુંક કામ સાનું મન ઉપાડવાનું થાય કે મૂકી જ દેવાનું છે આનું બધી? ના યાર, આમાં તો શું કામ ઉપાડવાનું થાય? કો સામે બદલા સામે બદલા ખૂન કે બધા એ તો કરવું જ પડે ને. ના ઘરના માણસ ને શું હોય યાર, એ તો હવે. હા એ વાત સાચી છે. તો પછી ઓલા લોકો સમજ્યા નહીં હોય તો ગાંડા લાગે, મને તો લાગે. ના એમને આપણા ઉપર રી હતી એટલે આપણે ઉતારવા આલી. બીજું શું, આપણે એવા કઈ માણસ નથી કે ના બદલો લેવો આપણે. ચલો આપણે તો પછી ત્યાં એની પાસે જઈને એમ જ કીધું કે લે ભાઈ ઉભો લે, મારો તો મારી લે. બસ આપણે કઈ એવું નતું, આપણે ઝઘડા ના વેતે નતા. આપણે તો બસ આપણી રીતે શાંતિથી, એ લોકોને ખોટું લાગ્યું હતું. હા પાકું. એટલે તમે કઈ લઈને ગયા હતા આમાં કે તમારા ગામમાં જ આવ્યા હતા? ના અમે તો 4 જણા હતા, પ્રેમથી સમજાવવા જતા કે ભાઈ જો આ બધું આપણા વાંક નથી આમાં. પણ એ લોકોએ ડાયરેક્ટ મારી ચાલુ કરી નાખી, એટલે આપણે થોડીક ખમવું પડ્યું પછી. એટલે જો કે બહારનો માણસ આવીને હાથ ઉપાડી જાય ને આપણે ખમો એવા માણસ નથી. એવું છે? હા, પણ આ તો ઘરના હોય એટલે એમને પછી થોડીક રી ઉતારવા દેવી પડે. બાકી બહારના માણસ તો જે લોકોએ આપણો વિરોધ કર્યો છે એ લોકોને ખબર છે. તારે હાલ ગોત્યા જડતા નથી. અમુક લોકો ભરબજાર થરામ ધોડ્યા છે. એટલે મેં હાટું મેં ફોન કર્યો, મેં કીધું આ કેમ આમ ઊંધું થઈ ગયું આજે ખેલે. અમુક લોકો એવા છે કે અહીંયાનું ગામ છોડીને ઘરે નથી આવતા. એવા લોકો પડ્યા છે કે જો આપણે કઈ એમ ત્યાં જેમ તેમ માણસ નથી, બરોબર. કહેવાય કે થરાદનું મહાકાલ ગ્રુપ, પાટણનું ઠાકોર સમાજનું ગ્રુપ, બધા આપણી સાથે છે. એક બે ખહુર એવા આવી જાય તો કેવું જેવા તમે યાર તમારો ખોફ છે ને જેવું, એવો અમારા ભાઈઓનો ખોફ છે. ઠાકોર લોકોનું નામ તો એટલે આ ઠાકોર લોકો જ હતા કે કોઈ બીજા કોઈ હતા? અમારા ઠાકોર જ હતા યાર, બીજી સમાજ તો નામ નથી લેતી. એમ છે? હોય અમારા જ હતા માણસો. એટલે પહેલા હોય એટલે પછી જાતું કરવું પડે. હા, જો કે કોઈ એવું ના હોય, બીજી સમાજના લોકો આપણે ભૂલથી હોય તો આપણે જાતું જ કરીએ છીએ. જો કે એમના એમાં વાત આબરૂ ઉપર આવે એટલે જાતું ના કરાય. પણ આ તો હવે સમજ્યા વાત ને, જેમ કે આપણે યાર કઈક કર્મ કર્યું હોય તો ભોગવવું પડે. ના એ વાત હાસી છે. શું કહો બીજું? બસ શાંતિ છે ને. મેં કીધું હાલો પૂછી લેવા દે બધી શું છે હવે રોસ્ટિંગ. મેં કહું મને તો એમ હતું કે ઇન્સ્ટા ચેનલ ડિલીટ મારવાની લાગે.
ના ના યાર, એવું એક બે થોડુંક મારામારી થયા હાટે થોડું ને આપણા ફેન ફોલોઈંગ ના માણસો છે યાર, રાહ જોઈને બેઠા હોય, તમારા વિડીયો ની લોકો રાહ જોઈને બેઠા હોય, અમારા વિડીયો ની લોકો રાહ જોઈને બેઠા હોય, એ લોકો માટે તો કંઈક કરવું પડે ને. કાંઈ વાંધો નહીં, તો નેક્સ્ટ ટાઈમ વિડીયો જલ્દી મૂકો ને સફરજનની કદાચ જરૂર પડે તો અમારા સ્પેશિયલ ગાંડીગીરમાંથી અહીંયા જડીબુટ્ટીના બનાવેલા તમને મોકલી. ના ના, અમારે આ ઘણું છે કોને એવું ખાઈ પીવું. ઈ સફરજન આ સફરજનનો ફેર છે હો પાછો. ના અમારે શું કે ઘણું ભેંસું સારી છે, 2 પગાળી ના હોય એટલે કોને ઘણું મળી રહેશે મને ખાતા ચોખ્ખું, એટલે મેં ખાઈ રાખા છે. એમ? હા, કાંઈ વાંધો નહીં, ધડ બડાટી બોલાવો તમે તારે. અરે વાંધો નહીં, જો કે કઈ અમારા લાયક કઈ કામ પડે બનાસકાંઠામાં, અમારા બનાસમાં કોઈ તમને હેરાન કરતું હોય. એટલે મને કોઈ હેરાન ના કરે, મને હેરાન કરે ને તો અમે તો ડાયરેક્ટ સીધા મમરા ભરવા વાળા છે. એ વાત નથી, તમે હેરાન ના થશો એમ, અમે અહીં બેઠા છો તમારી સેવામાં. જો કે અમારે શું વાત છે? ગાડીગીરમાં કોઈ પ્રોબ્લેમ અમારે થાય તો પછી તમારે જોવું પડે ને, એ કારણથી, બીજું કઈ નહીં. એ તો પણ હા જોવું તો પડે, પણ અમુક જે વાતમાં જોવું પડે એમ, બાકી તો હું હામે પાલટી ગાંડીગીર વાળાને સપોર્ટ ન દઉં, હું તો ગાંડીગીરમાં છે તો મારે ગાંડીગીર વાળા ભેગું જ રહેવું પડે કે નહીં? હા, રહેવું પડે, પણ એક બે ખહુર જો કે તમારો મારો બેનો વિરોધ કરતા હોય. હા હા, એવા લોકોને પછી મમરા બીજા જો ગીરમાંથી તો કોઈ છે ને એવું મારા અહીંયા પેદા થયો જ નથી કે હજી મારો વિરોધ થાય છે, સપોર્ટ જ થાય છે, પણ આમાં કઈ નક્કી ન કહેવાય, વાંહીથી વાળી છે ને ઘા મારી જાય કને. અમારે બનાવમાં બધા ખાવા જ છે, કોઈ એવા માણસો છે નહીં કે કઈ વિરોધ પડે ખોટા એવા, પણ જો કે ખોટું થતું હોય જોઈને સાના ના રહે એમ અમુક લોકો. એવી રીતનું છે આ બધું. એમ ને? હા, તો કાંઈ વાંધો નહીં, હાલો તો પછી મળ્યા ને વિડીયો જલ્દી વહેલા મૂકો, એટલે આમાં ઘણા બધા રાહ હોય છે. તમે મૂકો, તમારી રાહ જોઈને બેઠા હતા. હું તો મૂકવાનો જ છે, પણ મેં કીધું વાળું માનતા કરીને મારે તો આજે ખાલી મૂકવું, એટલે હું જલને વાલો કીધું આ 2024 આ રહી છે ને, હા એમાં ધડાબડાટી બોલાવી દઈએ. એટલે શું છે આમાં કે તમે તો એક પેલા બીજી બધી વાત જાઓ તો પેલા ઓલો તમારો ડાયલોગ ફેમસ સંભળાવો યાર. રાજા સહી વાળો કે? હા હા, એમાં શું છે કે અહીંયા ગાંડીગીરમાં અટાણે છે ને હાવજો આજુબાજુ રખડતા હે, તો મારે છે ને બધાને જગાડવા પડે પેલા. ના હાવજો નો તો બેકગ્રાઉન્ડમાં અવાજ આવી જાય છે, હાવજો ઘણા આપણે હોભળતા હોય છે, જોતા હોય છે. તો કે તમે ખાલી ડાયલોગ બોલો ને યાર. ડાયલોગ તો બોલવામાં શું છે કે બધા અહીંયા બધી અટાણે રાતે ક્યાં બોલવા જાવ? એટલે માપનો, ખાલી માપનો, સામાન્ય નોર્મલ. તો કયો તમારો ડાયલોગ બોલો, હાલો આમ એટીટ્યુડ વાળો સંભળાવો કે જે એટલા આ બધા વાહન વિરોધી લોકોને પૈસા સંભળાવો? ના, વિરોધી લોકો નહીં, આપડા બધા ભાઈ જેવા છે. વિરોધીઓ અહીંયા રીતે પૂરું કરે. પણ જો કે બધા ભાઈઓ માટેનો એકાદો ડાયલોગ સારો એવો સંભળાઈ નાખો, અને પેલું હૂપ વાળો ડાયલોગ એક તો હૂપ પાડો ને. હા, તો હમણાં એક સીબલી મારી પાછળ પડી છે, હા હા, એના માટે પૈસા સંભળાવી દઈએ. ચાલો, એટલે આ વિડીયો છે ને મારે એને છે ને મારે પૈસા મોકલવાનો છે હવે. હા હા, એટલે આ જે છે ને હું રેકોર્ડિંગ કરીને પૈસા લઈને માટે મોકલી.